હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો અને હું પણ એકદમ મજામાં છું. તો તમને ખબર છે કે અમે લોકો ગોવા આવી ગયા છીએ. કાલનો વ્લોગ એન્ડ કર્યો તો પણ કાલ રાતથી બીજો વ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો, પણ કાલ રાતે અમે એટલા હેરાન થયા છે ને અહીંયા, અને બહુ બધા પ્રોબ્લેમ્સ હતા, એની હિસાબે હું વ્લોગ સ્ટાર્ટ ના કરી શકી. પછી અમે લોકો કસિનોમાં ગયા હતા, તો કસિનોમાં તો વ્લોગ શૂટ કરવાનું અલાઉડ જ નહોતું. પછી અમે લોકો બારમાં અને બીચ ઉપર ગયા હતા. બાર નહીં, બટ પબમાં ગયા હતા, ત્યાં ગયા હતા. તો ત્યાં એવું હતું કે હું ઇનકેસ પણ વ્લોગ શૂટ કરત ને તો પણ મારો કોપીરાઇટ આવત. પણ બર્થડે સેલિબ્રેશનની કેક કટિંગની નાની ક્લિપો લીધી છે મેં રીલ્સ માટે, હું આ વ્લોગમાં એડ કરી દઈશ. તો કંઈ નહીં, આજે તો મારો બર્થડે છે. હેપી બર્થડે ટુ મી. તો અત્યારે બધા જ સૂતા છે, હું જાગી ગઈ છું, કારણ કે બધાને સવારના કેટલા 7 વાગે તો અમે લોકો સૂતા હતા. પબમાંથી અમે લોકો 5 વાગે તો નીકળ્યા, 6 વાગે કંઈ અહીંયા પહોંચ્યા. પછી આવીને ભૂખ્યા થયા હતા, એટલે બધાએ મેગીને એવું બધું બનાવ્યું. મેગી બનાવી ખાઈ પી અને 7 સાડા 7 તો સૂતા. અને પછી ઊંઘ જ નથી થઈ, કારણ કે કન્ટિન્યુ બધાના ફોન જ આવતા હતા બર્થડે વિશિસ માટે, એટલે કંઈ સરખી ઊંઘ થઈ નથી. પછી એમ થયું કે ખોટું પથારીમાં પડ્યું રહેવું, એની કરતાં બેટર છે કે જાગી જાય. અને હું જાગી ગઈ છું. હવે અત્યારે હું બનાવું છું ચા, કારણ કે સવારના પરમાં ચા તો જોઈએ આપણે. તો ચલો ચા બનાવી લઈએ, પછી આપણે મળીએ બાલ્કનીમાં. મસ્ત વ્યૂ મળતા મળતા આપણે ચા પીવાની છે. અને જો બ્રશ કરવાનું બાકી છે, એટલે એક સાઈડ ચા મૂકી દઉં અને પછી બ્રશ કરી લઉં. તો ચલો કન્ટિન્યુ. તો આપણે ચા બનાવવા માટે મૂકી દીધી છે, અને અહીંયા આપણે દૂધ અત્યારે છે નહીં, બટ આપણી પાસે આ દૂધ છે. આ દૂધ છે જે અમૂલ તાજા કરીને પ્રિઝર્વ કરેલું આવે ને, તો આપણે અત્યારે એની ચા બનાવીશું. એ રહ્યો આપણા પગ. તો ચલો પહેલાં દૂધ નાખી દઉં, પછી આપણે કરીએ બ્રશ. હેપી બર્થડે ટુ મી. તો ફાઇનલી અમે રેડી થઈ ગયા છે, અને વાગવામાં થઈ ગયા છે બહુ ઝાઝા, 3:30 એ નહીં થઈ ગયા છે. અને હવે અમે અત્યારે જઈએ છીએ બીચ ઉપર, અને થોડી ઘણી ગોવાની બજારને એક્સપ્લોર કરવાની છે, નાની મોટી વસ્તુ લેવાની છે, તો એ ખરીદી કરી લઈએ. તો ચલો જઈએ. જો મસ્તની બજાર છે, નાની નાજુકડી, બહુ જ જૂની. લોગો જ શૂટ નથી કર્યો, પણ યાર કંટાળો આવે છે એટલા માટે. આવું તો આપણે બધે મળીએ. શું ધીમે આપણા ગુજરાતમાં જ બધી ખાસિયત હોય છે, ગોવાની પણ એક ખાસિયત છે. જો અહીંયા તમે બીચ જોઈ શકો છો, એ તો તમને ખબર જ છે કે ખારા પાણીનો હોય, અને એક્ઝેક્ટ એની સામે જ આખો આ લેક છે, અને એકદમ મીઠા પાણીનું છે. જો તમે બધા નાય છે અહીંયા, ખાલી આટલો જ છે લેક આખો, અને આમાં મીઠું પાણી છે. સામે જ દરિયો છે, 100 મીટરનું અંતરમાં એ ખારું પાણી છે ને. સી લોકેશન જો બહુ મસ્ત છે, બટ અમને નથી ખબર, ને તો અમે પણ કપડાં લઈને આવત ને અમે પણ અહીંયા ના, કંઈ વાંધો નહીં. સી શકે એમ તો નથી, આપણે પણ થોડા પગ બોળી દઈએ મીઠા પાણીમાં. કેટલું ક્લીન છે હે ને. તો આ અમારું ચાલી રહ્યું છે ટ્રેકિંગ બીચ ઉપર, મસ્ત મજાનું. બધા રસ્તા ગોતે છે, પણ આપણે તો બધાથી આગળ જ હોય. ચલો આ ભાઈ અમને ગાઈડ કરે છે. જો રસ્તો તમે જો, હા દેખો, ખુફનાથ જગ્યા. टच नहीं करना है, ये वायर है मैम. ओके सॉरी. चलो चलो थोड़े आगे चले जाओ तो मैं आ जाती. मैम मैम ओ ये टच नहीं અહીંયા કોઈ करना ટચ ના કરતા તાર છે. है. कांटे वाला तार है आपके राइट साइड में, कांटे वाला तार. આવી જાઓ, આવી જાઓ, આવો આવો
બ્લેક નહીં આયરો हाँ हाँ कंटेंट मिल गया हमको आज का पूरे दिन कुछ मिला नहीं था हाँ ट्रैकिंग गोवा में ट्रैकिंग आपको करनी है तो आ जाना कैसी जगह है ओ फोन ले ले पकड़ खाडो खाडो फाइनली हमारा डेस्टिनेशन आ गया आओ आओ भूमि बहन हेलो हेलो समीर भाई हेलो हेलो थक गए क्या हाय किटकैट ફૂલ મજા આવી ફૂલ બાકાજી ફૂલ બાકાજી નાની નાની બોલાવી તો મજા આવી બહુ મજા આવી ટ્રેકિંગ કરી નાખ્યું ગોવામાં સાપુતારા જેવું સાપુતારામાં આવું ટ્રેકિંગ છે વાહ ભાઈ વાહ આમ જોવો તો ખરા ભૂતિયા બંગલા જેવું છે બધું अभी हम गिरनार उतर रहे हैं सब बाइक ले रहे हैं हाँ हाँ गिरनार की सापुतारा की और गोवा की दरिया की थोड़ी बावाई भी है पर समझ लेना रात में थाईलैंड में ले जाएंगे हाँ रात को थाईलैंड में जाएंगे वो भी आपको बताएंगे कल तो कुछ बताया नहीं था क्योंकि कल हम थोड़े प्रॉब्लम में भी थे कल बर्थडे की प्रिपरेशन हाँ बर्थडे की प्रिपरेशन में भी थे और वहाँ पर सॉन्ग चालू है ना तो कॉपीराइट आ जाता है इसलिए मैंने शूट ही नहीं किया कल मूड ही नहीं था कुछ ओ अभी थोड़ा लग जाता है रेड हाँ तो अभी थोड़ा कंटेंट मिल गया पूरे दिन का तो कुछ नहीं है सब सोए ही थे जो पीछे है ना दो वो क्या सोने आए हैं या घूमने पता नहीं जहाँ અહીંયા દરિયો છે પણ નહીં દેખાય તો અમે લોકો અત્યારે બેસી ગયા છીએ ફિશ સ્પા કરાવવા માટે દેખો ગુડ મોર્નિંગ ગાઈસ તો વાગી ગયા છે સવારના 12 અને આપણી બીજી મોર્નિંગ થઈ ગઈ છે કાલે બ્લોગનું કન્ટેન્ટ નહોતું એટલે બ્લોગ બહુ શૂટ નથી થયો થોડો ઘણો થયો છે તો જો એવું લાગે ને તો આ બ્લોગ આપણે એમાં જ જોઈન કરી દઈશું તો ત્યારે આપણે મસ્ત મજાની ચા બનાવી રહ્યા છીએ દૂધ અમે બ્લિંકિટ ને એ બધું રાતે કરી દીધું હતું દૂધ ને બીજું શું કર્યું હતું કર્યું હતું બ્લેક આવે છે આ દૂધ આપણે જોડે બ્રેડ પણ મંગાવ્યું તો અત્યારે બ્રેડ બટરને ચા ખાવાનું છે ચલો બનાવી લઈએ